હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, ગઈકાલે રાત્રે તો તમે લોકો એકદમ બરાબર સૂતા હતા. ન તો તમને લોકોને હાર્ટનો કોઈ દુખાવો હતો, ન તો કોઈ જ પ્રકારના ચક્કર તમને લોકોને આવતા હતા. છતાં પણ તમારા મગજ સુધી જે લોહી પહોંચવું જોઈએ તેની માત્રામાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો હતો. જી હા મિત્રો, આના માટે કોઈ દવા જવાબદાર નથી કે ન તો કોઈ બીમારી જવાબદાર છે, પરંતુ જવાબદાર છે કે તમારું માથું છે તે તમારા તકિયા પર એટલે કે તમારા ઓશિકા પર કઈ રીતે રાખેલું હતું. જી હા મિત્રો, આજે હું તમને જે વાત જણાવવાનો છું તેનો તમારી રોજબરોજની ખાણીપીણી સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. તેનો તમારી રોજબરોજની કસરત સાથે પણ કોઈ જ પ્રકારનો સંબંધ નથી, પરંતુ તેનો સંપૂર્ણપણે આધાર છે તમે રાત્રે કઈ રીતે સૂવો છો. તેની સાથે સાથે તમારી કરોડરજ્જુની સ્થિતિ કઈ છે તેના પર તે સંપૂર્ણપણે આધારિત છે. અને આના આધારે જ નક્કી થશે કે રાત્રિના સમય દરમિયાન તમારા હૃદય અને તમારા મગજ પર કેટલું દબાણ વધારે પડશે કે કેટલું ઓછું પડશે. મિત્રો, સંશોધનો એવું દર્શાવે છે કે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી આ સમયગાળો એવો છે કે એ દરમિયાન સ્ટ્રોક આવવાની શક્યતાઓ 49% જેટલી વધી જાય છે. મિત્રો, ઘણા લોકોને હું આજે જણાવવાનો છું એ પરથી એવી બાબત પણ જાણવા મળશે. હું આજે તમને લોકોને એવી 5 થી 6 સૂવાની ખોટી પોઝિશન વિશે પણ વાત કરવાનો છું અને તેની સાથે સાથે એવી 2 સાચી પોઝિશન વિશે પણ વાત કરવાનો છું કે જે તમારે લોકોએ અપનાવવી જોઈએ. ઘણા લોકોને તો મેં કીધું એ પ્રમાણે એવું થશે કે ભાઈ અમે તો આ રીતે વર્ષોથી સૂતા આવ્યા છીએ, શું ફેર પડવાનો છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે 30, 35 કે 40 વર્ષે તમે જે પરિસ્થિતિમાં સૂતા હતા ને તેનાથી તમારા મગજને કે તમારા હૃદયને કોઈ ખાસ ફેર નહોતો પડતો. એનું કારણ એ છે કે લોહીનું વહન કરનારી જે નસો છે તે આ ઉંમરમાં પોતાની રીતે જ એડજસ્ટ થઈ જાય છે અને પોતાની રીતે ફ્લેક્સિબલ હોવાથી સરળતાથી તે પોતે એડજસ્ટ કરી લેતી. પણ આ જ વસ્તુ જ્યારે 60 વર્ષ પછીની ઉંમરમાં આવે છે ત્યારે લોહીની દિવાલો થોડી પ્રમાણમાં જાડી બની જાય છે. તે પોતાની રીતે જોઈએ તેટલું એડજસ્ટ નથી કરી શકતી અને તેના પરિણામ સ્વરૂપે લોહીનો પ્રવાહ છે તે પણ યોગ્ય રીતે નથી થતો. 30, 35 કે 40 વર્ષની ઉંમરમાં તમે કદાચ ખોટી પોઝિશનમાં સૂઈ જતા તો ક્યારેક રેર કેસમાં એવું બનતું કે તમારી ડોક છે, તમારી ગરદન છે તે ક્યારેક અકળાઈ જતી, ક્યારેક તે જકડાઈ જતી અને થોડો સમય તેનો દુખાવો રહેતો અથવા એકાદ દિવસ પૂરતો તેનો દુખાવો રહેતો. પરંતુ આ જ પરિસ્થિતિ જ્યારે 60 વર્ષ પછીથી થાય છે તો ત્યારે તે ગંભીર બની શકે છે. અને એટલા માટે જ મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૌથી પહેલાં તો એ સૂચવવાનો છું કે તમે લોકો સૂવા જાઓ છો રાત્રિના સમયે તો સૂવાના થોડો સમય પહેલાં શું કરવું જોઈએ અને કઈ છે સૂવાની સાચી પોઝિશન અને તેની સાથે સાથે કઈ છે સૂવાની ખોટી પોઝિશન કે જે રીતે આપણે ન સૂવું જોઈએ. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, વિડીયોની શરૂઆતમાં સૌથી પહેલાં તો હું તમને લોકોને એ જણાવવા માંગુ છું કે તમે જ્યારે સૂવા જાઓ છો ત્યારે સૂવાની પહેલાં અમુક બાબતો જો કરી લેવામાં આવે તો તેનાથી તમારી જે ઊંઘની ગુણવત્તા છે તે ખૂબ જ વધારે સુધરી જશે અને તમે એક ઊંડી અને સારી અને પ્રમાણમાં આરામદાયક ઊંઘ છે તે લઈ શકશો. મિત્રો, આ માટે શું કરવાનું છે એ પહેલાં બધા મુદ્દાઓ જણાવી દઉં. જરૂરી નથી કે તમે લોકો પણ આ બધા મુદ્દાઓને અપનાવી લો, પણ આમાંથી 2 કે 3 વસ્તુ પણ કરવાનું શરૂ કરી દેશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો કે તમે એક સારામાં સારી ઊંઘ લઈ શકશો. આ મુદ્દાઓ પછી આપણે સૂવાની ખોટી પોઝિશન અને સાચી પોઝિશન વિશે પણ ચર્ચા કરીશું. તો મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે તમે આખા દિવસનું કાર્ય પૂરું કરીને ભોજન છે તે પૂરું કરી અને રાત્રે સૂવા માટે જાઓ છો તે પહેલાં તમારે લોકોએ તમારી આસપાસની ખુલ્લી જગ્યામાં અથવા તો શક્ય હોય તો તમારી ટેરેસ પર, અગાસી પર જવું જોઈએ, જેનાથી ચંદ્રનો જે ઠંડો શીતળ છાંયો છે તે તમારા પર પડે છે અને તેનાથી તમારું મન છે તે શાંત બને છે. આનાથી ચંદ્રની જે શીતળતા છે તેનાથી તમારી આંખોને પણ ઠંડક મળે છે. આ ઉપરાંત જો તમે લોકો ઈચ્છો તો કોઈ આજુબાજુનો બગીચો હોય કે આજુબાજુની ખુલ્લી જગ્યા હોય ત્યાં હળવું વોકિંગ પણ કરી શકો છો. આનાથી તમારો સ્ટ્રેસ છે તે દૂર થશે અને તમારા શરીરની નસો છે તે પણ ધીમે ધીમે રિલેક્સ થવા લાગશે. આ ઉપરાંત મિત્રો, આયુર્વેદમાં તો એવું પણ જણાવેલું છે કે રાત્રિના સમયે તમે લોકો જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે ચોક્કસથી તમારે લોકોએ 1 ગ્લાસ નવશેકું દૂધ છે તે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આનાથી તમને એકદમ ઘસઘસાટ અને નાના બાળકોને ઊંઘ આવે એવી ઊંઘ ખૂબ જ સરળતાથી આવી જશે. આ દૂધની અંદર તમે ઈચ્છો તેવા તમારી પસંદગીના મસાલા પણ એડ કરી શકો છો. તેમાં હું પોતે અંગત રીતે હળદરવાળું દૂધ પીવાનો આગ્રહ રાખું છું. તમે લોકો તેમાં હળદર છે, કેસર છે, એલચી છે, મરી છે, લવિંગ છે,
આ પૈકીના કે પછી તજ છે, તમને ભાવતા કોઈ પણ મસાલા પણ એડ કરી શકો છો અને ત્યારબાદ આ દૂધને ગાળી અને તમે લોકો પી શકો છો. મિત્રો, આનાથી તમને ખૂબ જ સરળતાથી ઊંઘ આવી જશે અને વારંવાર જે પડખા ફરવાની સમસ્યા રહે છે ને એ નહીં રહે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઓ તો તમે જ્યારે ઊંઘવા જાઓ છો તેના 2 થી 3 કલાક પહેલાં કોઈ પણ પ્રકારના ડિવાઇસ છે તેને ત્યજી દેવાના છે, તેને અડવાના નથી. ખાસ કરીને હું વાત કરી રહ્યો છું અહીંયા મોબાઈલની. મોબાઈલને તો 1.5-2 કલાક પહેલાં દૂર જ મૂકી દો, તેને અડવાનું જ નથી. તેના બદલામાં તમારે લોકોએ કંઈક લખવાનો આગ્રહ રાખવો જોઈએ. જેમ કે આવતીકાલનું આયોજન છે અથવા આજના દિવસમાં શું પ્રવૃત્તિ કરી એના વિશે તમે આયોજન કરી શકો છો. જો એ ન ફાવે તો કોઈ હળવા ધાર્મિક પુસ્તકો છે તે વાંચવાનો આગ્રહ રાખશો તો તેનાથી તમારું મન છે તે એકદમ હળવું બની જશે, રિલેક્સ થઈ જશે અને તમને સારી ઊંઘ આવશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમને લોકોને વધારે વિચારો આવતા હોય તો ચોક્કસથી તમારે લોકોએ લખવાની ટેવ પાડવી જોઈએ. આનાથી તમારા લોકોની ઊંઘની ગુણવત્તા છે તેમાં પણ સુધારો થશે. ત્યારબાદ મિત્રો આટલું કરી લીધા પછી તમે લોકો એક અન્ય પ્રયોગ પણ કરી શકો છો કે તમારા ઘરમાં પાણી હોય તે જગ્યાએ જઈ અને મોઢામાં પાણી ભરી રાખવાનું છે અને આંખને ખુલ્લી રાખી અને તેના પર ઠંડા પાણીથી 10 થી 12 ઝાલક મારવાની છે. આનાથી આંખની બધી જ ગંદકી છે તે બહાર આવી જશે. તેની સાથે સાથે ત્યારબાદ મોઢામાં ભરેલું પાણી છે તેને થૂકી દેવાનું છે અને નાકને પણ બરાબર સાફ કરી લેવાનું છે. આનાથી તમે ખૂબ જ સરળતાથી આખી રાત દરમિયાન સારી એવી માત્રામાં શ્વાસ છે તે લઈ શકશો અને તમને ઊંઘ પણ ખૂબ જ સારી આવશે. જો શક્ય હોય તો આ સમય દરમિયાન તમારે તમારા પગ છે તેને પણ ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લેવા અને ત્યારબાદ તમારો બેડ જે જગ્યાએ છે, તમારી સૂવાની જગ્યા જે જગ્યાએ છે ત્યાં આવી પગને બરાબર રીતે લૂઈ લેવાના છે, સાફ કરી લેવાના છે અને ત્યારબાદ કોઈ પણ દેશી ગાયનું ઘી અથવા તો તલનું કે નાળિયેરનું તેલ હોય તેના વડે તમારે લોકોએ તમારા પગની હળવા હાથે મસાજ આપવાની છે. મિત્રો યાદ રહે, આ મસાજ કરવાથી પગમાં પણ અમુક એવી ચેતાઓ છે, અમુક એવા સ્નાયુઓ છે, અમુક એવા એક્યુપંચરના પોઈન્ટ રહેલા છે કે જે દબાવવાથી તમારી ઊંઘ છે તેની ગુણવત્તા ખૂબ જ સારી એવી સુધરી જશે. ત્યારબાદ આટલું કર્યા પછી મિત્રો હવે તમારે લોકોએ આખા રૂમની અંદર સંપૂર્ણપણે અંધારું કરી દેવાનું છે. મિત્રો તમે માનશો નહીં, પરંતુ ગેરંટી સાથે કહું છું આગલી 5 કે 10 મિનિટમાં તમને લોકોને ઘસઘસાટ ઊંઘ આવી જશે. ત્યારબાદ હવે આપણે લોકો એ જાણી લઈએ કે ઊંઘતા સમયે કઈ પોઝિશનમાં આપણે સૂવું જોઈએ અને કઈ પોઝિશનમાં ન સૂવું જોઈએ. મિત્રો ત્યારબાદ હવે આપણે લોકો સૂવાની પહેલાં ખોટી 5 થી 6 રીતો છે તેને સૌથી પહેલાં જાણી લઈએ કે જેમણે વડીલોએ તો ચોક્કસથી અપનાવવી જ જોઈએ. આવી ભૂલો ન કરવી જોઈએ. સૌથી પહેલી જે મહત્વની ભૂલ છે તે કરવામાં આવે છે તે છે પેટના બળે સૂવું. જી હા મિત્રો, એનો મતલબ ઊંધું સૂવું કે જેથી કરીને બધું વજન છે તે આપણા પેટ પર આવી જાય છે. હવે મિત્રો તમે ઊંધા સૂવો છો ત્યારે બને છે એવું કે તમારું પેટ પર તો વજન આવે જ છે પણ તેની સાથે સાથે તમારી ડોક છે તે કાં તો ડાબી બાજુ અથવા તો જમણી બાજુ કોઈ એક તરફ ફરેલી રહેશે અને આ પોઝિશનમાં તમે લોકો 6 થી 8 કલાક સૂવો છો તો તમારી ડોક છે તે 90 અંશના ખૂણે કોઈ એક બાજુ વળેલી રહેશે અને તેના પરિણામ સ્વરૂપે તમને શ્વાસ લેવામાં તો તકલીફ થશે જ, પણ આનાથી 6 થી 8 કલાક દરમિયાન તમારી ગરદન જકડાઈ જવાની પણ શક્યતાઓ રહેશે અને તમારી કરોડરજ્જુને પણ નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે. માટે હંમેશા ક્યારેય પણ આ રીતે પેટના વજન પર બધો વજન નાખી અને ક્યારેય સૂવું છે તે યોગ્ય પોઝિશન નથી. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઓ તો ઘણા વડીલોને એવી ટેવ હોય છે કે માથાની નીચે એક નહીં પરંતુ 2 કે 3 કે ઘણીવાર તો 4 ઓશિકા રાખી અને સૂવે છે. આવું કરવામાં તેમને કમ્ફર્ટેબલ લાગે છે. હા, ઘણીવાર એસિડિટી છે, વધારે નસકોરા આવવા અથવા તો નાક બંધ થવાની ક્રિયામાં આ પોઝિશન છે તે થોડી રાહત આપી શકે છે, પરંતુ આનાથી લોહીનું જે સર્ક્યુલેશન આપણા શરીરમાં થવું જોઈએ તે યોગ્ય રીતે નથી થઈ શકતું અને પરિણામે 6 થી 8 કલાક સુધી આવી મુશ્કેલી શરીર અનુભવ કરશે અને એ પણ 60 વર્ષ પછી, તો તે ખરેખરમાં શરીર માટે નુકસાનકારક બની શકે છે. માટે આવી રીતે પણ ન સૂવું જોઈએ. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો ઘણીવાર ઘણા વડીલોને જમણી બાજુ પડખું ફરી અને સૂવાની ટેવ હોય છે. ખાસ કરીને આ પોઝિશન છે તે હાર્ટ રિલેટેડ જે લોકોને તકલીફ હોય તેમને ન કરવું જોઈએ, કારણ કે આ બાજુ પર સૂવાથી શરીરની લાંબામાં લાંબી જે નસ, ખાસ કરીને તેનું નામ છે ઇન્ફિરિયર વેના કેવા. જી હા મિત્રો, ઇન્ફિરિયર વેના કેવા નામની જે નસ છે તે શરીરની જમણી બાજુએથી પસાર થાય છે, જે શરીરની મોટામાં મોટી નસો છે તે પૈકીની એક છે અને આ નસનું મુખ્ય કાર્ય એ છે કે પેટ અને પગના
પગમાં રહેલું જે રુધિર છે તેને ફરીથી હૃદય સુધી પહોંચાડવાનું. હવે તમે જમણી બાજુ પડખું ફરીને સૂવો છો તો તેનાથી બનશે એવું કે આ નસ પર ભાર પડે છે અને તેના પરિણામ સ્વરૂપે યોગ્ય રીતે લોહીનું વહન છે તે હૃદય સુધી નથી થઈ શકતું. 30 કે 35 વર્ષની ઉંમરમાં આ નસો છે તે ફ્લેક્સિબલ હોવાને કારણે પોતાની રીતે ખૂબ જ સરળતાથી એડજસ્ટ કરી લેતી, પરંતુ હવે તેમની દિવાલો પ્રમાણમાં વધારે ફ્લેક્સિબલ નથી રહેતી. એના કારણે હવે એટલી સરળતાથી વહન નહીં થાય અને 6 થી 8 કલાક આ નસ દબાણ અનુભવશે તો તેનાથી ઓવરઓલ શરીરને પણ નુકસાન થઈ શકે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો ઘણા વડીલોને, ખાસ કરીને બહેનો કે માતાઓને એકદમ ટૂંટિયું વળીને સૂવાની ટેવ હોય છે. આ આપણી શુદ્ધ દેશી ભાષા છે કે જેમાં હાથ અને પગ છે તે એકબીજાને ટચ થઈ જાય છે. મિત્રો આ પરિસ્થિતિમાં બને છે એવું કે આપણા ફેફસા છે તે પ્રમાણમાં દબાણ અનુભવે છે અને તેના પરિણામ સ્વરૂપે જેટલા ઊંડા શ્વાસ આપણે જાગતા સમયે લઈ શકીએ છીએ એટલા ઊંડા શ્વાસ નથી લઈ શકતા. પરિણામે પૂરતી માત્રામાં ઓક્સિજન છે તે નથી મળતો અને શરીરના તમામ અવયવો છે તે પણ યોગ્ય રીતે કાર્ય નથી કરી શકતા. સાથે સાથે પગમાં ઘૂંટણથી પાછળની નસો છે તે પણ એમાં ખેંચાઈ જવાની શક્યતાઓ રહેલી છે. માટે આ પોઝિશનમાં પણ ક્યારેય ન સૂવું જોઈએ. તેની સાથે સાથે ઘણા લોકો એકદમ સીધા સૂવાનો આગ્રહ રાખે છે અને તેમાં માથા નીચે કોઈ ઓસીકું નથી રાખતા અથવા તો ખૂબ જ હળવું ઓસીકું રાખે છે. મિત્રો આનાથી પણ 60 વર્ષ પછીની ઉંમરમાં યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશન નથી થતું. માટે આ પોઝિશનમાં સૂવું એ પણ થોડી યોગ્ય બાબત ન કહેવાય. તો હવે પ્રશ્ન થાય કે તો સાચી પોઝિશન કઈ છે કે જે રીતે આપણે સૂઈ શકીએ? તો મિત્રો તમે ડાબી બાજુ પડખું ફરી અને સૂઈ શકો છો. તેમાં તમારા હૃદયને ગુરુત્વાકર્ષણ બળ છે તે પણ સાથ આપશે અને તેની સાથે સાથે સૌથી મોટી જે નસો છે તે પૈકીની એક એટલે કે ઇન્ફિરિયર વેના કેવા નામની જે ગ્રંથિ છે તેમાં પણ દબાણ નહીં અનુભવાય અને તે પણ લોહીનું વહન ખૂબ જ સરળતાથી કરી શકશે. તેની સાથે સાથે તમે લોકો લોહીનું પરિભ્રમણ સરળતાથી થવાને કારણે ખૂબ જ આરામદાયક અને ઊંડી ઊંઘ છે તે લઈ શકો છો. આ ઉપરાંત મિત્રો જો તમારે લોકોએ સીધું જ સૂવું છે તો મધ્યમ કદનું એક જ ઓસીકું માથા નીચે રાખો અને જો શક્ય હોય તો બીજું એક નાના એવા કદનું ઓસીકું છે તેને તમારા ઘૂંટણ નીચે પણ રાખી શકો છો. આનાથી લોહીના પ્રવાહનું ખૂબ જ સરળતાથી વહન થશે અને તમે લોકો એક ઊંડી અને સારી ક્વોલિટીની ઊંઘ છે તેને પણ મેળવી શકો છો. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો કે જેમાં મેં તમને લોકોને ઊંઘ વિશેની જુદી જુદી બાબતો વિશે ચર્ચા કરી, કઈ પોઝિશનમાં સૂવું જોઈએ અને કઈ પોઝિશનમાં ન સૂવું જોઈએ અને સારી ઊંઘ લાવવા માટે કેવા કામ કરી શકાય તે અંગેની સંપૂર્ણ સમજ આપેલી છે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપ પણ આ વિડીયો છે તે કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા કે કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો અમને એ વિશે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. તેની સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા જવાબો આપવાનું અને નવા વિડીયો લાવવાનો પ્રયત્ન પૂરતો કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.